નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અયોધ્યાની ભૂમિ ઉપર પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર એક વર્ષ પહેલા દેશમાં બનાવવામાં આવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું સૌથી શ્રેષ્ઠ કામ જે વર્ષોથી અટક્યું હતું તે પૂર્ણ થયું। ભગવાન શ્રી રામને જન્મભૂમિ અયોધ્યા કહેવાય અને અયોધ્યામાં આ મંદિર બનવું એ ખૂબ જ મહત્વની બાબત હતી, જે દેશમાં ઘણી જરૂરી પણ હતી। હિન્દુત્વનો સૌથી મહત્વનો મુદ્દો વર્ષોથી ભગવાન શ્રી રામનું મંદિર રહ્યું હતું, એ ઘણા લાંબા સમયના અંતરથી પૂર્ણ થયું અને આજે એક વર્ષ પછી પાટણમાં બજરંગ સેના દ્વારા આ અનુસંધાને હિન્દુત્વને પ્રાધાન્ય આપતા એક વિશાળ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટણ નગરજનો ખૂબ જ બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભગવાન શ્રી રામને સંબોધતા હિન્દુત્વના નારા સાથે જોરશોરથી આ રેલીનું આયોજન થયું હતું, જેમાં મહેસાણાથી મુખ્ય અતિથિ પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ મોદી અને બકુલજી ઠાકોર હાજર રહ્યા હતા અને જેમને હિન્દુત્વ અને એકતા માટે સંગઠનની રચના કરવામાં આવી અને જેમાં નવયુવકો તેમજ જનસંખ્યાને ખૂબ જ મોટી સંખ્યામાં જોડવા માટે તેમને અનુરોધ કર્યો હતો। ભગવાન શ્રી રામ માટે એકતા એ સૌથી પ્રથમ અને મહત્વની બાબત રહી છે, જેને લઈને આ સંગઠનને શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં સૌ કોઈએ જોડાવા પ્રયત્ન કરવો જ જોઈએ। આ અનુસંધાને આ રેલીનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ જ સારી એવી જનસંખ્યા તેમાં જોડાઈ અને આ રેલીને પૂર્ણ કરવામાં આવી। આવી રેલી અને ભગવાન શ્રી રામના અનુસંધાને અવારનવાર આવા પ્રસંગો બનતા રહે અને અનેક લોકોને એકત્રિત થતા રહે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી। સંદર્ભમાં પાટણ જિલ્લાની અંદર ગઈ સાલ ભવ્યથી ભવ્ય રેલી આપણે નીકાળી હતી 22 જાન્યુઆરી। આજે ફરીથી પાટણની અંદર 22 જાન્યુઆરીએ ફરીથી આપણી બજરંગ સેના દ્વારા રેલી નીકળી રહી છે, તો દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા દરેક ભાઈઓનું હાર્દિક સ્વાગત છે, કારણ કે બજરંગ સેનાની અંદર ખૂબ જ અત્યારે સંખ્યા બહુ જ ઓછી છે। અમે એવું ધારીએ છીએ કે આગામી સમયમાં આખું આ મેદાન ભરાઈ જાય અને દરેક હિન્દુ જાગશે। જો હિન્દુ આજે નહીં જાગે તો કદી નહીં જાગી શકે, કારણ કે ધર્મમાં તમે રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે। તો પાટણની અંદર તો ખૂબ જ વિશાળ સંખ્યા હોવી જોઈએ, કારણ કે પાટણમાં હિન્દુ સનાતન ખૂબ જ ગાય માતા માટે, હિન્દુત્વ માટે, ધર્મ માટે કાર્ય કરે છે। તો પાટણની અંદર તો સૌથી વધારેમાં વધારે આપણા યુવા છોકરા પણ હોવા જોઈએ, પણ કંઈ વાંધો નહીં, આટલી સંખ્યા પણ ઉપસ્થિત થઈ તો પણ છતાં દરેક ભાઈઓનો સ્વાગત છે અને આગામી સમયમાં પાટણમાં આખી બજરંગ સેનાની નવી ટીમ ખૂબ જ વિશાળ સંગઠન સાથે આગલા વર્ષે ખૂબ જ આના કરતાં પણ વિશાળ આપણે રેલી પાટણની અંદર કાઢીશું અને આખું પાટણને આખું ગુજરાત જોશે કે પાટણમાં સૌથી વિશાળ યાત્રા આપણે રામ ભગવાનની કાઢીશું। આગામી સમયમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી આખી નવી ગુજરાતનું માળખું તૈયાર કરશે અને થોડાક સમયની અંદર ગુજરાત કાર્યાલય સૌથી વિશાળ મહેસાણાની અંદર બજરંગ સેનાનું બનશે, તો એની અંદર પણ આની ચર્ચા વિચારણા થશે। તો દરેક લોકો આજના કાર્યક્રમ માટે ફરીથી દરેક લોકોને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ જ સરસ કાર્યક્રમ પાટણ જિલ્લાની ટીમ દ્વારા બકુલજી, વકીલ સાહેબ, અમારા ટીનુભા, પછી અમારા મહેશ કાકા, દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે અને ખૂબ જ સારું આયોજન કર્યું છે। તો હવે આપણે સ્વાગત વિધિનું કાર્યક્રમ આપણે બકુલજી દ્વારા અને વકીલ સાહેબ દ્વારા ચાલુ કરીએ। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।